કહું છું, જે તમે શાંતિપૂર્વક સાંભળજો. એવી પંક્તિઓ જેમાં જીવન જીવવાની રીતો, ધ્યેયો, લક્ષ્યની વાતો કરવામાં આવે છે, જેને આપણે સુભાષિત કહીએ છીએ. તો સુભાષિત એટલે શું? તો સુભાષિત એટલે એવી પંક્તિઓ આપણને જીવન જીવવાની રીત, ધ્યેયોની વાત કરવામાં આવે તેને સુભાષિત કહેવામાં આવે છે. સુભાષિતોમાં લાગણી, ઈમાનદારી, જવાબદારીની વાતો કરવામાં આવે છે. આમ સુભાષિતો 2 કે 4 પંક્તિની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા ગુજરાતી કવિઓ અને લેખકો છે કે જેમને સુભાષિતો આપેલા છે. તેના વિશે હું તમને કહીશ. તો તેવા કવિ છે કવિ શેષ, જલનમાત્રી, કુમુદ આઝાદ, વેણીભાઈ પુરોહિત જેવા કવિઓએ સુભાષિતો વિશેની માહિતી આપેલી છે. તો આના આધારિત વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જે પ્રશ્નોના તમે મને જવાબો આપજો. સુભાષિત એટલે શું? સુભાષિત એટલે કે એવી પંક્તિ જે આપણને જીવન જીવવાની રીત અને જેમાં ધ્યેયની વાત કરવામાં આવી હોય. વેરી ગુડ. સુભાષિતોમાં શાની વાતો કરવામાં આવે છે? સુભાષિતોમાં જેવી કે ઈમાનદારી, લાગણી વગેરેની વાત કરવામાં આવે છે. તદ્દન સાચો જવાબ છે. સુભાષિતોમાં કેટલી પંક્તિઓ હોય છે? બે કે ચાર પંક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. ઉત્તમ. કવિ શેષ, જલનમાત્રી, કુમુદ આઝાદ, વેણીભાઈ પુરોહિત જેવા કવિઓએ શું આપ્યું છે? આ બધા કવિઓએ સુભાષિતો આપ્યા છે. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી સુભાષિતોની. તો હવે આપણે વાત કરીએ સુભાષિતો કેવા હોઈ શકે. તો હું ઘણા બધા સુભાષિતો હું તમને વાંચીને અને સમજાવું છું. તો હું સ્ક્રીન શેર કરું છું. બધાને દેખાય છે ને? યસ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે કવિ શેષ. તો કવિ શેષ નું આખું નામ કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક છે. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ગાણોલ ગામમાં થયો હતો. તેમણે કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, છંદશાસ્ત્રો વગેરે પ્રકારોમાં તેમણે પ્રદાન કર્યું છે. તેમણે શેષ ઉપનામથી કવિતા, દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વૈર વિહારી ઉપનામથી નિબંધો લખ્યા છે. હજુ ફરીથી કહું છું, શેષ ઉપનામથી તેમણે કવિતાઓ લખી છે,
દ્વિરેફ ઉપનામથી તેમણે વાર્તાઓ લખી છે અને શૈર વિહારી ઉપનામથી તેમણે નિબંધો લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સુભાષિતનું વાંચન કરીને સંભળાવું. એકલ દેતા દાન જે, એકલ ઝુંઝટ જંગ, એકલ જગ નિંદા સહે એ વીરોને સંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાં કવિ શેષ કહે છે કે જે એકલા દાન આપે છે અને યુદ્ધમાં જે એકલા લડે છે અને જે વ્યક્તિ આખા જગતની એકલા નિંદા સહન કરે છે, આવા 3 વ્યક્તિઓને આ કવિએ વીર તરીકેની વિશેષણ આપેલું છે કે જે એકલા દાન આપે છે અને યુદ્ધ ભૂમિમાં એકલા લડે છે અને એકલા રહીને આખા જગતની નિંદાને સહન કરે છે, તેવા લોકોને આ કવિએ વીર કહ્યા છે. તો ઝુંઝટ એટલે કે જોરથી લડવું થાય છે. જંગ એટલે કે મોટી લડાઈ અથવા યુદ્ધ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું વાત કરું બીજા સુભાષિતની, જે જલન માત્રીએ લખેલું છે. જલન માત્રીનું આખું નામ છે, મૂળ નામ છે જલાલુદ્દીન અલવી, જેમને બધા અત્યારે જલન માત્રીના નામથી ઓળખે છે. તેમનું મૂળ વતન ખેડા જિલ્લામાં આવેલા માતર ગામ છે. તેઓ આપણા જાણીતા ગઝલકાર તરીકે ઓળખાય છે. આ મુક્તક દ્વારા કવિ પોતાના લક્ષ્ય સ્થાને પહોંચનાર પ્રવાસી માર્ગની વિષમ ચિંતાની વાત કરતો નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ફરીથી સુભાષિત ગાઈને સંભળાવું. મંજિલ હો જેનું ધ્યેય રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તીની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે ખેરાત વેચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. તો મંજિલ એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં ખેરાતનો મતલબ થાય છે દાન, અને યાચકનો મતલબ થાય છે માંગવું અથવા માંગણ. તો એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે જેને મંજિલ એટલે કે પોતાના રસ્તે પહોંચવું છે, એ વ્યક્તિ રસ્તો કોઈ દિવસ માપતો અથવા રસ્તો જોતો નથી. જે મહેનતુ, ઉદ્યમી એટલે મહેનતુ, જે વ્યક્તિ મહેનતુ છે એ વ્યક્તિ પોતાની હાથની રેખાઓ કોઈ દિવસ જોતો નથી. અને જે વ્યક્તિ દાનેશ્વરી છે, એનું કામ તો દાન આપવાનું છે. એ કોઈ દિવસ દાન માગનાર અથવા કે દાન આપનારની નાત જાત જોતો નથી. તો આ સુભાષિતમાં કવિ જલન માત્રી એમ કહેવા માંગે છે કે જેને પોતાના રસ્તા સુધી પહોંચવાનું છે, એ કોઈ દિવસ રસ્તો એટલે કે જે મુસાફર છે તે કોઈ દિવસ રસ્તો જોતો નથી. જે મહેનતુ વ્યક્તિ છે તે કોઈ દિવસ હાથની રેખાઓ જોતો નથી. જે દાનેશ્વરી છે કે જેનું કામ દાન આપવાનું છે, તે કોઈ દિવસ યાચક એટલે કે દાન આપનારની નાત જાત જોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાં આપણને આ કહેવા માંગે છે. હવે એક બીજો સુભાષિત છે જે લોક સાહિત્ય એટલે કે લોકોના મોઢે વધારે આવતો એક આ સુભાષિત છે કે જે લોકો દ્વારા વધારે એમ કઈ પ્રચલિત થયો છે કે જેને આપણે દોહા તરીકે પણ કહી શકીએ છીએ. તે સુભાષિત વિદ્યાર્થી મિત્રો હું તમારા આગળ ગઉં છું. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પસરંત, જગમાં એવા જનમિયા અગરબત્તીને સંત. એટલે કે આ સુભાષિતમાં કહેવા માંગે છે કે લોક સાહિત્ય કે લોકો દ્વારા એમ કહેવામાં આવેલું છે કે ઘરના એક ખૂણામાં જો અગરબત્તી સળગાવવામાં આવે તો એ ખૂણામાં સળગાવેલી હોવા છતાંય આખા ઘરમાં પ્રસરે છે. એવી જ રીતે જગતમાં એ સંસારમાં એવા એકાદ અમુક એક સંતો એવા હોય છે કે જે પોતાની જાતને ઘસી નાખે છે, સંસારનો ત્યાગ કરી નાખે છે અને લોકોને જીવન જીવવાના સારા એવા ઉપદેશો આપે છે. તો સંસારમાં બે જ એવા વ્યક્તિઓ કે બે જ એવી વસ્તુઓ છે કે જે લોકોને જીવન જીવવામાં મદદરૂપ થાય છે, લોકોને કંઈક શિખામણ આપે છે, કંઈક ધ્યેય આપે છે. તો એ બે છે, એક અગરબત્તી અને બીજી છે સંત. અગરબત્તી પોતાની જાતને ઘસી નાખે છે, પોતે આખી બળી જાય છે અને બીજાને સુવાસ આપે છે. એવી જ રીતે સંતો પણ એવા છે કે જે પોતાની સંસારને ત્યાગ કરી નાખે છે, પોતાની બધી ઈચ્છાઓને
ત્યાગ કરી નાખે છે અને જગતથી મુક્ત થઈને તે લોકોને ઉપદેશો આપે છે કે જેથી કરીને લોકો સંસારના વ્યક્તિત્વને સમજી શકે, સંસારના નિયમથી પરિચિત રહે. આમ આ સુભાષિતમાં અગરબત્તી અને સંત વિશેની વાત કરેલી છે. હવે આ કવિ છે કુતુબ આઝાદ. કુતુબ આઝાદનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો. તેમણે વર્ષો સુધી તમન્ના નામનું માસિક ચલાવી સાહિત્યમાં ઉમદા સેવા કરી હતી. સમાજની સપ્રાપ્ત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભોગ્ય પદરચનાઓ તેમણે આપેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કવિ છે કુતુબ આઝાદ, તો એમનો જન્મ 1922માં અને અવસાન 2006માં થયું હતું. એમને સરસ મજાનું સુભાષિત આપેલું છે. તે છે, ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમતા શું છે જમાનાને બતાવે છે. એટલે કે આમાં એમ કહેવા માંગે છે કે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમતા શું છે જમાનાને બતાવે છે. એટલે કે એમાં એમ કહેવા માંગે છે કે જ્યારે ફળ એટલે કે જ્યારે એક વૃક્ષ જ્યારે એના પર ફળો હોતા નથી ત્યારે તે એકદમ સીધું હોય છે, પરંતુ એના ઉપર જ્યારે ફળ આવી જાય છે ત્યારે ડાળીઓ એ આખી લચી પડે છે. એટલે કે આ સુભાષિતમાં નમ્રતાનો ગુણધર્મ બતાવેલો છે. એટલે કે આ સુભાષિત દ્વારા આપણને એ શીખવા મળે છે કે જ્યારે આપણે ગમે તેવા મહાન વ્યક્તિ થઈ જઈએ, તે મોટા મહેશ્વરી વ્યક્તિ થઈ જઈએ, પરંતુ આપણા અંદર નમ્રતાનો ગુણધર્મ હોવો જોઈએ. કહેવાય છે ને કે નમતા લોકો સૌને ગમે. તો જો આ ફળો જેવા એટલે કે આ વૃક્ષો જેવા વૃક્ષો એના ઉપર ફળ આવતા નમી પડે છે, તો એવી રીતે આપણે પણ હંમેશા નમ્રતાનો ગુણધર્મ ધરાવવો જોઈએ અને નમ્રતા દાખવવી જોઈએ. આ સુભાષિત દ્વારા આપણને આ શીખવા મળે છે કે આ જમાનામાં નમ્રતા કોને કહી શકાય, નમ્રતા બતાવે છે. હવે આપણે વાત કરીએ આગળના સુભાષિત કે જે વેણીભાઈ પુરોહિત દ્વારા લખાયેલું છે. વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન હતું. તેમને ઝરમર, પરોઢિયાની પદ્મણી, નયણા તેમના જાણીતા ગીત સંગ્રહો છે. તેમણે એક સરસ મજાનું સુભાષિત આપેલું છે. તે છે, જે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, જે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠરે તેમ બમણી બળે. એટલે કે ચેનો મતલબ થાય છે મરદાની ચિતા, એટલે કે જે મરી ગયેલું હોય તેની ચિતા. અને ખટરાગનો મતલબ થાય છે કજિયું, કજિયું અથવા તો અણબનાવો. ઈર્ખાનીનો મતલબ થાય છે ઈર્ષ્યા. એટલે કે આ સુભાષિતમાં એમ કહેવામાં આવે છે કે મરી ગયેલાની જે ચિતા હોય છે, મરી ગયેલું કોઈ વ્યક્તિ હોય તો એ મરી ગયેલાની સાથે સાથે તેની દુઃખો અને ચિંતાઓ નાશ પામી જાય છે. તેના કજિયાઓ પણ દૂર થઈ જાય છે. કોઈ વ્યક્તિ મરી જાય તો એની સાથે સાથે એની ચિંતા, એના દુઃખ, એના કજિયા બધું એની સાથે સાથે નાશ પામી જાય છે. પરંતુ ઈર્ષ્યા એક એવી વસ્તુ છે કે જે કોઈ દિવસ નાશ પામતી નથી. તે હંમેશા બમણી થતી જાય છે. તે કોઈ દિવસ નાશ તો નથી પામતી અને ઓછી પણ નથી થતી, પરંતુ તે બમણી થયા જાય છે. તો આમાં આ વાત કરવામાં આવી છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારિત હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તે પ્રશ્નોના તમે મને જવાબો આપજો. કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકનું તખલુસ નામ શું છે? તખલુસ એટલે ઉપનામ. કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામ 3 છે: શેષ, સ્વૈરવિહારી અને દ્વિરેફ.
શેષનો જન્મ કયા ગામમાં અને ક્યારે થયો હતો? શેષનો જન્મ 1187 અને ગાણોલ ગામમાં થયો. વેરી ગુડ. જલન માત્રી ક્યાંના વતની હતા? જલન માત્રી ખેડા જિલ્લાના વતની હતા. તદ્દન સાચો જવાબ છે. જલન માત્રીનું મૂળ નામ શું હતું? જલન માત્રેનું મૂળ નામ જલાલદીન અલવી હતું. જબલદીન અલવી હતું. કોઈ બીજો જવાબ આપશે? જલાલુદ્દીન અલવી હતું. વેરી ગુડ. ખેરાત શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય છે? ખેરાત એટલે દાન. વેરી ગુડ. જે શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય છે? મર્દાની ચિતા સમાનાર્થી શબ્દ થાય છે. વેરી ગુડ. ડાળીઓ ક્યારે નમી જાય છે? ડાળીઓ પર ફળ આવતા તે નમી જાય છે. તદ્દન સાચો જવાબ છે. જગતમાં કઈ આગ ઠરવાથી બમણી થાય છે? જગતમાં ઈર્ષ્યાની આગ ઠરવાથી બમણી થાય છે. ઉત્તમ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને સહકાર આપ્યો, પ્રશ્નના જવાબ આપ્યા,